ત્રાસ ચાલુ જ હતો હંમેશા. લગ્ન પહેલાં લગ્ન હગાઈ કરીને એનો ના થયો તરત એ લોકોએ ગાડી લેવા મારી જોડે પૈસા માંગ્યા. કેટલા પૈસા લાગ્યા? મેં એમને પૈસા વધારે માંગ્યા. મારી જોડે જો પોઝિશન થઈ મેં 1.5 લાખ રૂપિયા આપ્યા. પછી કટકે મારી છોકરી અત્યાર સુધીની મારી પાસે 9 લાખ રૂપિયા લઈ ગઈ મારી જોડે. શું બાનો કરીને લઈ જતા હતા? એ મંગાવે છે, માટો ખાવા આવે, મમ્મી મને આટલા પૈસા દે, મમ્મી મને આટલા પૈસા દે. મને એમ થાય મારી છોકરી સુખી જ છે ને, કે હું કંઈ રૂપિયાવાળી નથી, હું ધંધો જ કરું છું, સાડીનો ધંધો કરીને જ એનું ઘર મને આપતી હતી. શું ત્રાસ, કેવા પ્રકારનો ત્રાસ, કોનો ત્રાસ હતો? આજે શું બન્યું હતું, આપને કઈ રીતે જાણ થઈ આ પ્રકારના બનાવ? ગઈકાલ રાત્રે ફોન આવ્યો હતો, પણ એ લોકો મારી અને સંજીવની હોસ્પિટલમાં જઈને મૂકી આવ્યા. પછી આ લોકો પછી ખબર પડે ને તો એ કોઈ જ નહોતું, એકલી જ હતી. ત્યાંથી પછી અમને આજુબાજુના જાણકાર મળી છે કે આને સાંજે ટોર્ચર કરવામાં આવી છે અને તદ્દન માનસિક રીતે બહુ ટોર્ચર કરવામાં આવી છે. આની પહેલાં જે એને 1 વર્ષથી 1.5 વર્ષ એની જે સગાઈ લગ્ન કર્યા છે, આફ્ટર લગ્ન મેરેજ પછી એને બહુ જ બધી ટોર્ચર કરી છે. આર્થિક રીતે એને પૈસાની માંગણી કરી છે, સોનાની માંગણી કરી છે, ઘણી બધી. અને એના પૈસાના માંગણીથી જ એની જે બી અત્યારે ગાડી લઈને ચલાવી રહ્યો છે એ અમારા જ પૈસાની ગાડી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.